fruitful of Shahadat of Imam Ali alayhi salam. in Gujarati. આજની રાત એકદમ ઉદાસીથી ભરી છે. આજે 21 રમઝાન છે. એ રાત જ્યારે દુનિયાએ ઇન્સાફનો સૌથી મોટો દોસ્ત ખોઈ દીધો. અમીરુલ મોમિનીન મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામ આ દુનિયાથી ચાલ્યા ગયા. ઘરની હાલત એક ગમમાં ડૂબેલી છે. એક નાની એવી રોશની સળગી રહી છે. મોમ અને ડેડની આંખોમાં ઉદાસી છે. અલી અને ફાતેમાની આંખોમાં ગમ છે. ઘરમાં બધા ઉદાસી સાથે બેઠા છે. મમ્મી, તમે ઉદાસ લાગો છો. શું થયું? શું આજે કોઈ ખાસ દિવસ છે? હા બેટા, આજે 21મો રમઝાન છે, એટલે 21મી રમઝાન છે. આજે રાતે અમીરુલ મોમિનીન ઇમામ અલી અલૈહિસ્સલામ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત. ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત. હા બેટા, મસ્જિદ કૂફામાં જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ સજદામાં ગયા ત્યારે એક ઝાલિમ ઇબ્ને મુલજિમ લાનતુલ્લાહે તેમના મુબારક માથા પર ઝહેરથી ભરેલી તલવારથી હુમલો કર્યો. તેમની માથાને હાડફટ થઈ અને માત્ર 2 દિવસમાં આજે રાતે તેઓ પોતાના રબ સાથે મળવા માટે ગયા. ઇમામ અલી આટલા સારા હતા, ફિર ભી ઉन्हें શહીદ કરા ગયા. કેમ? હા, ચલો હું તમને હિસ્ટ્રી કહું આની પાછળની. ચલો બેટા, મસ્જિદ કૂફાની રાત હતી. આકાશ પર ચાંદ હતા. ઇમામ અલી અલૈહિસ્સલામ મસ્જિદ જઈ રહ્યા હતા. બધા લોકો તેમના પર નજર રાખી રહ્યા હતા. મસ્જિદમાં જઈ જ્યારે અજાન સાંભળે છે પછી આગળ વધે છે. જ્યારે સજદામાં જાય છે ત્યારે એક માણસ ઇબ્ને મુલજિમ અંધારામાંથી બહાર આવે છે. તેના હાથમાં તલવાર છે જે ઝહરથી ભરી છે. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ બીજા સજદામાં જાય છે ત્યારે અચાનક તલવારનો જોરદાર ઝટકો, એકદમ બધું હલી જાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામના માથું ફાટી જાય છે. મસ્જિદ કૂફામાં આવાજ ગુંજે છે, ફુસ્તુ રબ્બી કાબા, કાબાના રબની કસમ, હું કામયાબ થયો. બધા લોકો હોશ ગુમાવી બેસે છે. જ્યારે મસ્જિદમાં ભયભરી દોડધામ મચી જાય છે ત્યારે કેટલાક લોકો ઇબ્ને મુલજિમને પકડી લે છે અને ઇમામ અલી અલૈહિસ્સલામ પડી જાય છે. તેમના માથામાંથી લોહી આવે છે. ઇમામ હુસૈન અને ઇમામ હસન દોડીને આવે છે અને પોતાના ડેડીના માથાને પોતાના ગોદમાં રાખે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કમજોર પરંતુ પ્રેમ ભાવના અવાજમાં કહે છે, મારા બચ્ચાઓ, સબ્ર કરો, હકનો દામન ક્યારેય ના છોડશો, અલ્લાહનો સહારો લેજો અને હંમેશા મઝલૂમનો સાથ આપજો. બધા લોકો મસ્જિદમાં વધારે રડતા હોય છે. ઇમામ અલી અલૈહિસ્સલામને ઘરે લાવવામાં આવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામની છેલ્લી વસિયત. ઇમામ અલી અલૈહિસ્સલામ આંખ ખોલે છે. કમજોર આવાજમાં તેમની છેલ્લી વસિયત આપે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ તો હંમેશા બધાની મદદ કરતા, પછી એમની સાથે આવો જુલ્મ કેમ થયો? ઇબ્ને મુલજિમ, એને ઇમામ અલી અલૈહિસ્સલામને શહીદ કર્યા. શું એને અલ્લાહનો ડર ના લાગ્યો? ઇમામ અલી અલૈહિસ્સલામ કેટલા સારા હતા, એમને આવી રીતે કેમ શહીદ કરી નાખ્યા? બેટા, ઝાલિમ હંમેશા હકથી ડરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફક્ત ઇન્સાફ અને સચ્ચાઈના એક્ઝામ્પલ હતા, ઉદાહરણ હતા. જે લોકો જુલ્મ કરે છે તેઓ નહીં જોઈ શકે કે દુનિયામાં ઇન્સાફ થાય, જસ્ટિસ થાય. મમ્મી, આપણે શું કરી શકીએ? આપણે પણ ઇમામ અલી અલૈહિસ્સલામ માટે કંઈ કરવું જોઈએ. હા, આપણે અમલ કરવું જોઈએ. શબે કદરના આ સમયે આપણે ઘણી દુઆઓ અને સૂરાઓ
પડી શકે છે, જેમ કે સૂરે યાસીન, ઝિયારતે અમીનુલ્લાહ, ઝિયારતે જામિયા અને વધુમાં વધુ દુશ્મનો ઉપર લાનત મોકલવાની. અને પછી આપણે શબે ઇમામ અલી કદ્રના અલૈહિસ્સલામની અમાલ માટે કરવાના દુઆ છે. કરશો અને એની નસીહત ઉપર ચાલશો. ઇન્શાઅલ્લાહ અલ્લાહ આપણને ઇમામ અલી અલૈહિસ્સલામની નસીહત ઉપર ચાલવાની તૌફીક આપે. ઇલાયા